अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो आ विडियोनी अंदर આપણે બીજી બે બાબત જોવા માંગીએ છીએ અને એ છે ન્યૂ અને ડિલીટ ઓપરેટર વિશે। ખાસ કરીને આપણે જાણીએ છીએ કે જે જૂનું એનસીસી હતું એની અંદર પોઇન્ટર હતું અને પોઇન્ટરની અંદર આપણે ડિક્લેર કરવું અને મેમરી એલોકેટ કરવી અને મેમરીને ડી એલોકેટ કરવી એ બેની અંદર ઘણા પ્રોબ્લેમ થતા હતા અને એની માટે ઘણું બધું કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ કરવાની જરૂર પડતી હતી, પણ એને અહીંયા સુધારવામાં આવ્યું છે। તો એ આપણે જોઈએ। એની માટે આપણે કોડ બ્લોક આઈડી પહેલાં ચાલુ કરીએ અને કોડ બ્લોક આઈડીની અંદર આપણે 14 નંબરનો પ્રોગ્રામ જોઈશું। 14 નંબરના પ્રોગ્રામની અંદર ખાસ કરીને આપણે ન્યૂ અને ડિલીટ બે ઓપરેટર વિશે આપણે જોવા માંગીએ છીએ। ઓલરેડી તમે મારા જે એનસીસીના વિડીયો જોયેલા હશે અને એટલા માટે તમને પોઇન્ટર્સ વગેરે બરોબર આવડતું હશે એવું હું માની લઉં છું અને એટલા માટે આપણે અહીંયા પોઇન્ટર્સ વગેરેની ચર્ચા કરીએ છીએ કે કોઈપણ તમે C++ના પ્રોગ્રામ બનાવશો ત્યારે તમને જે પહેલી પ્રોબ્લેમ આવે છે એ બધા પ્રોબ્લેમ આવે છે અને એટલા માટે આપણે એ બધા પ્રોબ્લેમની પહેલાં ડિસ્કસ કરી રહ્યા છે। जो जूना सीनी अंदर तमे जोशो तो आटला लांबो प्रोग्राम आपणे लखवानी जरूर पड़ती थी। हवे एने बदले आपणे हवे न्यू ऑपरेटर वापरीए छीए। तो ज्यारे पण आपणे पॉइंटर्स थी कोईपण मेमरी एलोकेट करवानी जरूर पड़ती थी त्यारे त्यां आपणे आ रीते लखता था कि इंटीजर, हूँ आने पहला एनी कॉमेंट काढी नाखूं कि जेथी आपणे थोड़ुंक वधारे हाइलाइटेड देखाय। तो आपणे आ रीते आखुं लखवानी जरूर पड़ती थी कि इंटीजर आपणे पॉइंटर डिक्लेर कर्યું અને એ પોઇન્ટરને પહેલાં આપણે કાસ્ટ કરવાની જરૂર પડતી હતી ઇન્ટીજર ટાઈપની અંદર અને ત્યાર પછી આપણે મેલોક લખવાની જરૂર પડતી હતી। મેલોક એટલે કે મેમરી એલોકેશન અને સાઇઝ ઓફ ઇન્ટ, આટલું લાંબુ આપણે લખવાની જરૂર પડતી હતી, પણ હવે એ આપણે લખવાની જરૂર નથી। એને બદલે આપણે ફક્ત આટલું લખી શકીએ છીએ ઇન્ટીજર પોઇન્ટર પી અને એ આપણે ન્યૂ કરી અને ઇન્ટ લખી દઈએ। આપણે ન્યૂ ઇન્ટ કરીએ એટલે એક નવું પોઇન્ટર ડિક્લેર થઈ જાય છે અને એ ઇન્ટીજર ટાઈપનું છે અને એની અંદર આપણે 100 વેલ્યુ સ્ટોર કરી છે કે 100 આપણે વેલ્યુ સ્ટોર કરી। હવે આ પ્રોગ્રામ આ રીતે પણ આપણે લખી શકીએ। જો આપણે પહેલામાં આ રીતે લખતા હતા, હવે એને બદલે આપણે બે ને એક જ લાઇનમાં કરી દેવું। એટલે આપણે બે લાઇનની અંદર લખ્યું છે, આ એક લાઇનની અંદર અને આ બીજી લાઇનની અંદર, પણ આપણે સાથે ડિક્લેર કરતી વખતે જ આપણે જો વેલ્યુ આપી દેવી હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ કે અહીંયા આપણે મેં બતાવેલું છે। હું તમને જસ્ટ ખાલી આનું પોઇન્ટર કાઢું એટલે તમને આ કલરની અંદર બરોબર દેખાય કે ઇન્ટીજર પોઇન્ટર p ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ અને આ 100 જે વેલ્યુ છે અહીંયા ડાયરેક્ટલી આપણે પાસ કરી દઈ શકીએ છીએ। તો એ પણ આપણે કરી શકીએ કે જે આપણે જૂના સીની અંદર નહોતા કરી શકતા, પણ હવે આ નવાની અંદર આપણે કરી શકીએ છીએ। તો આ કે આ બેમાંથી કોઈ પણ આપણે વસ્તુ લખી શકીએ અને ત્યાર પછી આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો આપણે પોઇન્ટર p લખવાનું રહેશે અને એનું એડ્રેસ પ્રિન્ટ કરવું હોય તો આપણે p લખવાનું રહેશે। અને પછી હવે આ મેમરીમાંથી કાઢી નાખવા માટે આપણે પહેલાં સીની અંદર ફ્રી લખતા હતા, પણ હવે આપણે આની અંદર ડિલીટ લખવાનું રહેશે કે ડિલીટ p અને ડિલીટ કરી દઈશું તો ત્યાર પછી આપણે આ જે કમાન્ડ છે એમાં કશું નહીં બતાવે આપણને જોવા મળે। તો આપણે એને પહેલાં રન કરીએ, સેવ કરીએ અને આપણે રન કરીશું। તો રન કરીશું તો આપણને અહીંયા જોવા મળે છે કે પહેલાં વેલ્યુ p જે છે, તમને અહીંયા જરા ગોઠવી દઉં કે જેથી તમને બરોબર સમજ પડી શકે કે અહીંયા પોઇન્ટર p છે, પોઇન્ટર p ની અંદર વેલ્યુ આપણે જે સ્ટોર કરેલી હતી 100 આપણને બરોબર બતાવવામાં આવે છે અને એડ્રેસ જે છે એનું અહીંયા હેગ્સની અંદર એડ્રેસ બતાવવામાં આવે છે। એટલે આ એડ્રેસ અહીંયા સ્ટોર થઈ જાય છે, પણ તમે પછી જોશો કે ડિલીટ કરી દીધા પછી આપણે પોઇન્ટરને પ્રિન્ટ કરીએ છીએ તો કોઈ પણ ગાર્બેજ વેલ્યુ, બીજી વેલ્યુ આપણને પ્રિન્ટ કરીને બતાવે છે, જે એડ્રેસ હતું એ નથી બતાવતું। એનો મતલબ એમ થાય કે ડિલીટથી એ ડિલીટ થઈ ગયું છે। જો કે આ રીતે આપણે ના કરવું જોઈએ કે એકવાર ડિલીટ કરી ગયા પછી આપણે એ પોઇન્ટરને નથી વાપરવાનું, પણ ફક્ત અહીંયા જોવા ખાતર આ રીતે પ્રિન્ટ કર્યું છે એટલે તમને ખ્યાલ આવશે કે આ ન્યૂ અને ડિલીટ બે ઓપરેટર છે અને એ ન્યૂ અને ડિલીટ ઓપરેટર આપણે મેલોક અને ફ્રી જે ઓપરેટર હતા એની બદલે આપણે વાપરીએ છીએ। હવે એને વધારે સમજીએ એના માટે આપણે 14 નંબરનો પ્રોગ્રામ બંધ કરીશું અને 15 નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું। તો એની અંદર આપણે એરે સાથે બતાવવામાં આવેલું છે। તમે C++ના વિડીયોમાં જોયું હશે કે આપણે જે પોઇન્ટર છે એ પોઇન્ટર ડિક્લેર કરવા માટે અને એને એરે સાથે વાપરવા માટે ઘણી બધી તકલીફ પડતી હતી, પણ જો કે એ ઘણું પાવરફુલ ફ્યુચર છે અને એટલા માટે આપણને એ
ફીચર વાપરવાની જરૂર પડે છે અને એટલા માટે આપણે જૂનાની અંદર આ રીતે આપણે લખતા હતા કે મલ્ટીપ્લાય કરીને સાઇઝ ઓફ મલ્ટીપ્લાય કરીને આપણે આટલું લાંબુ લખવાની જરૂર પડતી હતી, એને બદલે હવે આપણે ફક્ત આટલું લખવાની જરૂર પડે છે કે આપણે એરે એલિમેન્ટ બતાવો હોય તો આપણે ડાયરેક્ટલી અહીંયા એરે એલિમેન્ટ બતાવી દઈએ છીએ. હવે આમાં તમને પાછો 14 નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીને બતાવું કે આમાં યાદ રાખજો કે આ જે બાબત છે અહીંયા આપણે રાઉન્ડ બ્રેકેટ વાપરેલા છે, અહીંયા પેરેન્થેસિસ વાપરેલા છે. એટલે અહીંયા તમે લખો છો કે આપણે ન્યૂ ઇન્ટ પેરેન્થેસિસની અંદર 100 લખીએ તો એની વેલ્યુ ચેન્જ કરે છે, જ્યારે કે આપણે સ્ક્વેર બ્રેકેટની અંદર લખીએ તો એ એરે બતાવે છે. તો આ આપણે થોડુંક યાદ રાખવાની જરૂર છે કે અહીંયા આપણે એરે એલિમેન્ટ યુઝ કરેલું છે કે આપણે ઇન્ટીજર ટાઈપનો 5 ઇન્ટીજર ટાઈપના વેરિયેબલ આપણે પોઇન્ટરને બતાવ્યા કે આપણે 5 સ્ટોર કરવા છે અને અહીંયા આપણે એક જ ડિક્લેર કર્યો છે અને એ એકને આપણે 100 વેલ્યુ આપેલી છે. એટલે આ એક જ વેરિયેબલ ડિક્લેર થશે અને 100 વેલ્યુ લેશે, જ્યારે આની અંદર 5 વેરિયેબલ સ્ટોર થશે અને એને કોઈ વેલ્યુ આપવામાં નથી આવી અને એ વેલ્યુ આપણે પછીથી આ રીતે આપણે આપી શકીએ કે P0 = 100, P1 = 200 અને એરે કઈ રીતે વાપરવું એ આપણે સાદા સીની અંદર આપણે ઓલરેડી જાણીએ છીએ અને એટલે એ જ રીતે આપણે વાપરવાનો રહેશે અને એને પ્રિન્ટ કરવા માટે પણ આપણે એરે એ જ રીતે આપણે પ્રિન્ટ કરીએ છીએ. સાદા સીની અંદર જોઈએ તો આપણને આ ડિલીટ કરવા માટે આખી ફોર લૂપ લખવાની જરૂર પડતી હતી અને ફોર લૂપ કઈ રીતે ફ્રી કરીને આપણે આ 5 વેરિયેબલ કે આવા 50 વેરિયેબલ હોય તો એ 50 વેરિયેબલ આપણે અલગથી ફ્રી કરવાની જરૂર પડતી હતી, પણ એને બદલે આપણે અહીંયા ડિલીટ પી આઉટલું લખી દઈએ તો પછી એ ડાયરેક્ટલી ડિલીટ થઈ જાય છે. પણ આમાં આપણે યાદ રાખવાનું છે કે અહીંયા આપણે એરે એલિમેન્ટ બતાવવાની જરૂર પડશે. જો તમે 14 નંબરનો પ્રોગ્રામ જોશો, 14 નંબરની અંદર અહીંયા આપણે એકલું ડિલીટ પી લખેલું હતું. એટલે જો એક જ વેરિયેબલ હોય તો આપણે ડાયરેક્ટ ડિલીટ પી લખી શકીએ કે જે બી પોઇન્ટર વેરિયેબલ હોય. પી ફિક્સ નથી, પી એ વેરિયેબલનું નામ છે એટલે કોઈ પણ નામ તમે લખી શકો. તો એ નામ આપણે અહીંયા લખવાનું રહેશે કે ડિલીટ કોઈ પણ જે વેરિયેબલનું નામ, ધારો કે આપણે એ જ નામનો વેરિયેબલ લીધો હોય કે કંઈ પણ બીજો વેરિયેબલ લીધો હોય એ વેરિયેબલનું નામ લખીશું તો એ વેરિયેબલ ડિલીટ થઈ જશે, એક જ વેરિયેબલ. પણ અહીંયા આપણે એવા જેટલા પણ વેરિયેબલ ડિક્લેર કર્યા છે બધા વેરિયેબલ અહીંયા ડિલીટ થઈ જશે. એટલે આપણે આ રીતે ન્યૂ કરી અને જે વસ્તુની માટે મેમરી એલોકેટ કરી હોય એ જ વસ્તુને આપણે ડિલીટ કરી અને મેમરીને આપણે ડી એલોકેટ કરી શકીએ. તો આના બધાના વિડીયો જે છે એ મેં એનસીસીની અંદર વધારે ગ્રાફિકલ રીતે બધી બાબતો સમજાવેલી છે કે કઈ રીતે આપણે એરે માટે પોઇન્ટર વગેરે ડિક્લેર કરી શકીએ. તો એ વિડીયો તમે જો તમારી પાસે ટ્યુટર હોય તમે ફરી પાછા એના વિડીયો જોઈ લઈ શકો કે જેથી તમને ખબર પડે કે મેમરીની અંદર કઈ રીતે આ બધી બાબતો આપણે હેન્ડલ કરીએ છીએ. તો આશા છે કે આ બંને પ્રોગ્રામ તમને બરોબર ખબર પડી ગઈ હશે. હવે જો આ આપણે રન કરીને જોઈએ તો તમને જોવા મળશે કે એનું આઉટપુટ આપણને આ રીતના સાદું આઉટપુટ જોવા મળે છે કે જેની અંદર વેલ્યુ આપણને જોવા મળે છે. એટલે આપણે વેલ્યુ પ્રિન્ટ કરવા માટે આપણે પીઆઈ આપણે વાપર્યું છે જેમ સાદું આપણે એરે વાપરતા હતા એ જ રીતે, અને એટલા માટે આપણે એની વધારે ચર્ચા નથી કરતા. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.